પૂર્ણ શરૂઆત આપણે આપણા દેશના સન્માન સાથે કરીશું। હું સૌને વિનંતી કરું છું કે પોતાના સ્થાને સાવધાની મુદ્રામાં ઊભા થાય। આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈશું। बोलो भारत माता की जय हिंद। આપણે આપણા કાર્યક્રમની શરૂઆત આપણા શ્રદ્ધાંજલિથી કરીશું। વટવૃક્ષની છાયા જેવી હતી તમારી હાજરી, વટવૃક્ષની છાયા જેવી હતી તમારી હાજરી। આજે અચાનક એ છત છીનવાઈ ગઈ, શૂન્યતા વ્યાપી ગઈ છે આજે આ આખા સમાજમાં। તમારી સ્મૃતિઓ જ હવે અમર ટેકાવ બની ગઈ છે। તમે જે શીખવ્યું એ જ રસ્તે અમે ચાલીશું। તમારા અધૂરા સ્વપ્નોને અમે પૂરા કરીશું। લાખ લાખ વંદન છે તમારા જીવન સફરને, તમારા પ્રેમાળ વ્યક્તિત્વને અમે સદાય યાદ રાખીશું। સમયના પ્રવાહમાં જે સ્વજનો આપણને છોડીને ચાલી ગયા છે, જેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ છે, એવા દિવ્યગત આત્માને આપણે 2 મિનિટનું મૌન પાડીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। જયપ્રકાશ મનહરલાલ ખત્રી, જેમની સ્વર્ગવાસ તારીખ છે 19 જાન્યુઆરી 2025। ભાવનાબેન બળવંતભાઈ વાંઝા, જેમની સ્વર્ગવાસ તારીખ છે 18 ઓગસ્ટ 2025। આપણે 2 મિનિટનું મૌન પાડીને એમને ઊભા થઈને આપણે 2 મિનિટનું મૌન પાડીશું એમના માટે। અંધકારને ચોરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ। ચાલો શ્રદ્ધાના દીપથી આંગણો બતાવીએ। જ્યોતથી જ્યોત જલે તો માનવતા મેઘશે। શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પરમાત્માના આશીર્વાદ અને પ્રકાશથી થાય છે, તે અનિવાર્ય છે। હું આપણા સમાજના પ્રમુખ શ્રી ધનસુખભાઈ, મંત્રી શ્રી કમલભાઈ, ખજાનચી શ્રી આશિષભાઈ, યુવા પ્રમુખ શ્રી વિનસભાઈ, યુવા મંત્રી શ્રી નરેશભાઈ તથા તમામ ટ્રસ્ટીશ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી દીપ પ્રાગટ્ય કરે। दिवा
સુગંધથી બગીચો મહેકે છે તેમ નૃત્યના લયથી આ સભા ચેકે છે. આવો કલાના માધ્યમથી આપણે આ સાંજને શણગારીએ, પ્રેમભર્યા સ્વાગત નૃત્યથી મહેમાનોને આવકારીએ. કળા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. મહેમાનોના સ્વાગતમાં આપણા સમાજની ભવ્ય નિકુંજ કુમાર ખત્રી એક સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધારી આપણે. सहो गणपति सूरनिराग सहो सूरनिराग सहो सूरनिराग सहो शुभनयना करुणामय गौरीहर श्री वरद विनायक शुभनयना करुणामय गौरीहर श्री वरद विनायक ओंकार गणपति ओंकार गणपति अधिपति सुखपति छंदपति गंधपति लीन निरंतर हो लीन निरंतर हो सूरनिराग सहो सूरनिराग सहो गणपति सूर निराग सहो मोरया मोरया गणपति बाप्पा मोरया 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 गणपति बाप्पा मोरया गजवदना तू सुख करता गजवदना तू गजवदना मोरया 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 गणपति बाप्पा मोरया गजवदना तू सुख करता गजवदना तू दुख हरता गजवदना मोरया मोरया सूरनिराग सहो गणपति सूरनिराग सहो ખૂબ સરસ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ ભવ્યને. એમને ગીત આપવા માટે હું ધનસુખભાઈને વિનંતી કરીશ. ખૂબ સરસ. જેમ એક બગીચો અલગ અલગ ફૂલોથી મહેકી ઉઠે છે તેમ આજે આપણો આ સમાજ એકતા અને પ્રેમના સુગંધથી મહેકી રહ્યો છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અને આપણા ગૌરવતા સમાજના આ વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં હું પાર્થ ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીપ પ્રગટે તો અંધારું દૂર થાય છે, સ્નેહ પ્રગટે તો વેર દૂર થાય છે અને જ્યારે શ્રી બારડોલી ક્ષત્રિય સમાજ પંચના આ રત્નો ભેગા થાય છે ત્યારે સાક્ષાત ઈશ્વરની કૃપાનો મહેસૂસ થાય છે. ઉપસ્થિત તમામ વડીલો, યુવાન મિત્રો, માતા બહેનો અને વાલા બાળકો, આપ સૌના મારા ભાવભર્યા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આજે આપણો શ્રી બારડોલી ક્ષત્રિય સમાજ પંચ ખત્રી સમાજ એક પરિવાર બનીને અહીં એકઠો થયો છે. ત્યારે આ સુંદર અવસરે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
કાર્યક્રમની શોભા વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન શ્રી પ્રમુખ શ્રી અને તથા મહાનુભાવનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરીએ. આંગણે આવેલા અતિથિ દેવો ભવ કહેવાય. તમારા આગમનથી આ આગમન આજે હડકાય છે. આજનો આ સમારોહ માત્ર એક મેળાવડો નથી, પણ આપણા સમાજની એકતા, પ્રગતિ અને સંસ્કારોનું પ્રદર્શન છે. આજે આપણા તેજસ્વી તારલાઓને બિરદાવવાના છે, દાતાશ્રીઓનો આભાર માનવાનો છે અને વડીલોના આશીર્વાદ લેવાના છે. વિશેષ સમય ન લેતા ચાલો આપણે આ સુંદર કાર્યક્રમની શરૂઆત કરીએ. મને આશા છે કે આ કાર્યક્રમ આપણી સ્મૃતિમાં કાયમ યાદગાર બનીને રહેશે. ફરી એકવાર દૂર દૂરથી પધારેલા અને અહીં હાજર રહેલા સમાજના દરેક ભાઈ બહેનોનું હું પાર્થ ખત્રી દિલથી સ્વાગત કરું છું. આપણા સમાજના મંત્રી શ્રી કમલભાઈ વાંસળાને હું વિનંતી કરીશ કે તેમના સુંદર શબ્દોથી સમાજના દરેક વ્યક્તિનું વામ વેલકમ કરે. સૌને નમસ્કાર. શ્રી બારડોલી ક્ષત્રિય સમાજ પંચનો આ 10મો વાર્ષિક સમારોહ સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સમાજના પ્રમુખ શ્રી, ટ્રસ્ટીગણ તથા કારોબારી સભ્યશ્રીઓ તેમજ આપણે જે ઇન્વિટેશન આપ્યું છે એને માન આપીને પધારેલા સર્વ જ્ઞાતિજનોનું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું તથા જેમણે પણ આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે દાન આપ્યું છે એવા દાનવીરોને પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું તથા જેમણે વર્ષ 2024-25 દરમિયાન 1 થી 3 નંબર મેળવ્યો છે આપણા સમાજમાં એવા વિદ્યાર્થીઓને પણ હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. વિશેષ તો કંઈ નહીં કહેતા, દર વર્ષે આપણે સમાજમાંથી વાર્ષિક ઉત્સવ, નવરાત્રિનું આયોજન, સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન તથા એમના માટે હોમ પાર્ટીનું પણ આયોજન કરીએ છીએ તથા રાહત દરે નોટબુકનું પણ વિતરણ કરીએ છીએ. તેમાં જે પણ કોઈ દાતાઓ સમાજને ધ્યાન આપે છે તમામ દાતાઓનો આભાર માનું છું અને જે તેમને બી હૃદયપૂર્વક આવકારું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ કમલભાઈ. સમાજની રથયાત્રા ત્યારે જ આગળ વધે જ્યારે તેમાં ઉદાર હાથે દાન આપનારા મહાદાનીઓનો સાથ હોય. જેમણે આ કાર્યક્રમ અને સમાજના કાર્યો માટે આર્થિક સહયોગ આપ્યો છે તેવા દાતાશ્રીનું સન્માન કરતા અમને ગર્વ અનુભવીએ છીએ. હાથ તમારો દાનમાં ઉઠ્યો, હૈયું તમારું ઉદાર છે. સમાજના આ નવસર્જનમાં તમારો મોટો ફાળો છે. નથી માંગ્યું વળતર તમે, બસ આપી જ જાણ્યું છે. તમારા જેવા દાતાથી જ આ માનવતાનું નામ છે. ખુલ્લા હાથે જેણે આપ્યું એના દિલની વાત મોટી છે. તમારા સહયોગની સરખામણી દુનિયાની હરેક ચીજ નાની છે. તમે રોપ્યું છે જે બીજ સેવાનું એ વટવૃક્ષ બનીને મહેકશે. તમારી આ ઉદારતાને આવનારી પેઢી હંમેશા યાદ રાખશે. સળવાળી ફૂટી છે દાનની, જે પ્રેમનો ધોધ વહાવે છે. ધરતીને હરિયાળી કરવા મેઘ બનીને જે આવે છે. ધન્ય છે એ જનની જેણે આવા રત્નો જણ્યા છે. પરમાત્મા પંથે ચાલીને જેણે માનવતાના દીપ પ્રગટાવ્યા છે. દાન આપવું એ મોટી વાત નથી, પણ દાન આપવાનું મન હોવું એ મોટી વાત છે. તમારા જેવા પરોપકારી દાતાશ્રીઓનો અમારા કોટી કોટી વંદન. થેન્ક યુ સો મચ. આગળની ગતિવિધિ માટે હું વિનેશ સરને રિક્વેસ્ટ કરીશ. જ્યારે પણ દાતાશ્રીઓની વાત આવે ત્યારે મને એક વાત કહેવાનું ચોક્કસ મન થાય, જે હું દર વર્ષે કહું છું તે પ્રમાણે. किसी ने फूल से पूछा कि तू इतना खिलता क्यों है, किसी ने फूल से पूछा कि तू इतना खिलता क्यों है, सबको देता खुशबू तुझे मिलता क्या है. फूल ने बड़े मुस्कुराकर जवाब दिया, कुछ देकर कुछ लेना तो व्यापार है, कुछ देकर भी जो कुछ न मांगे वही सच्चा दाता है. આપણા 10મા વાર્ષિક સંમેલનના દાતાશ્રીઓના નામ હું અહીંથી એનાઉન્સ કરું છું અને આપણે એમને પુષ્પગુચ્છથી સન્માનિત કરીશું. સૌપ્રથમ આપણે 21/12/2025ને રવિવારના રોજ સરદાર વલ્લભભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર
યુવાનો માટે ક્રિકેટ મેચનું આયોજન કરેલ હતું. તો એમાં હોટલ કસ્તુરી કપ ના ઓનર ગિરીશભાઈ લલ્લુભાઈ ખત્રી હતા. એમને હું સ્ટેજ પર આવવા વિનંતી કરી અને એમનું મહેન્દ્રભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે અને ગિરીશભાઈ લલ્લુભાઈ ખત્રીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. આવો મહેન્દ્રભાઈ. હોટલ કસ્તુરી કપ ના ઓનર ગિરીશભાઈ લલ્લુભાઈ ખત્રીનું સન્માન કરશે મહેન્દ્રભાઈ સોલંકી. જોગાનું જોગ દો વેવાય. તાલીનો ગણકાર બતાવજો. આભાર ગિરીશ કાકા. આભાર મહેન્દ્રભાઈ. બારડોલી ક્ષત્રિય સમસ્ત પંચ સંચાલિત બારડોલી ક્ષત્રિય યુવક મંડળ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 હોટલ કસ્તુરી કપ એમાં ટોટલ 4 ટીમે ભાગ લીધો હતો અને એ 4 ટીમના ઓનરને વારાફરતી બોલાવે છે અને એનું પણ સન્માન આપણે કરશું. સૌપ્રથમ બ્રધર્સ 11 ના ઓનર હંસાબેનને સ્ટેજ પર આવો વિનંતી. હંસાબેન સ્ટેજ પર આવો. અને એમાં કાંઈ તમે પણ આવો એમનું સન્માન કરો. એમજે બ્રધર્સના ઓનર હંસાબેનનું સન્માન કરશે એમાં કાંઈ. કેપ્ચર મુમેન્ટ ના ઓનર દેવેન્દ્રભાઈ. શશી કાકાના સ્ટેજ પર આવો વિનંતી. શ્રીરંગ સેનેટરી ના ઓનર રમેશભાઈ લલ્લુભાઈ ખત્રી ને સ્ટેજ પર આવો વિનંતી. એમનું સન્માન કરશે શશી કાકા. ચોથી ટીમમાંથી પદ્મા 11 BMZ પણ એમના પંકજભાઈ ગાંધી અહીંયા હાજર નથી તો એમના એક તારીથી કરેલા સન્માન કરશો. હવે 10મા વાર્ષિક સંમેલન 2025 ના દાતાશ્રીઓના નામ હું બોલું છું તો જલ્દીથી ઉપર આવી જજો. ડૉક્ટર મહેન્દ્રભાઈ મગનભાઈ ચાપાનેરિયા ₹5000. હાજર કોઈ છે એમના નથી? ડૉક્ટર મહેન્દ્રભાઈ તારી. ₹5100 ઉજ્જવલ વિનેશ મકવાણા કેનેડા. એમનું સન્માન કરશે પ્રમુખશ્રી. ₹2100 જયેશભાઈ ઠાકોરભાઈ ખત્રી. એમનું સન્માન કરશે કમલભાઈ વાંજા. સ્વર્ગસ્થ નવીનભાઈ ચુનીલાલ મકવાણા 2100. અંશુરિયા મમ્મી ભારતી કાકી અંશુરિયાબેનનું સન્માન કરશે. ભરતભાઈ સાકરલાલ ખત્રી 1001 છે. હાજર ભાઈ ભરતભાઈ સાકરલાલ ખત્રી.
પરિવારમાંથી રમેશભાઈ લલ્લુભાઈ ખત્રી સ્ટેજ પર આવે અને શાંતિલાલભાઈ બી આવે છે. શાંતિલાલભાઈ મણિલાલ ચાપાણી છે, એમનું સન્માન કરશે. રમેશ કાકાનું સન્માન કરશે. ચિંતન ધનસુખભાઈ ખત્રી 6200 કેનેડા એલએમ પરિવાર. યુ મનીષભાઈ ખત્રી કેનેડા એલએમ પરિવાર 6200. એમનું સન્માન આવો મનીષભાઈ સન્માન કરશે અનિલભાઈ ચાપાનેરિયા. વીરુ જય વીરુ. જમેરામ દયારામભાઈ ખત્રી ગિરીશ ચાલર 2100 રૂપિયા. એમનું સન્માન કરશે આશિષભાઈ. કોણ છે ભાઈ? ગિરીશભાઈ લલ્લુભાઈ જમેરામ દયારામભાઈ ખત્રી પરિવારમાંથી. ચાલો ભાઈ નરેશભાઈ આવી જલ્દી ચાલો. પાઠ ઉપેશભાઈ ખત્રી યુએસએ એલએમ પરિવાર 7100. દીપક સન્મુખભાઈ ચાપાનેરિયા શ્રીનગર. ₹11,000 BNN સન એટલે કે રાજા ડેરી એ ફેમિલીમાં કોઈ આવેલું છે? એકવાર તારી વગાડે જો BN 11,000 રૂપિયા. ₹2100 ચંદુલાલ ઈચ્છારામ ખત્રી આવે સ્ટેજ પર. એમનું સન્માન કરશે જય કાકા. જય કાકા આવો. ₹2100 હર્ષદભાઈ અને પંકજભાઈ ચંપકભાઈ ખત્રી તરફથી તારીખ પર આવેલો હતો. હર્ષદભાઈ અને પંકજભાઈ ભાઈ એમને તારીખથી બોલાવી લેજો. દેવ વિજય ખત્રી યુકે ₹2100. વર્ષદભાઈ ને પંકજભાઈ તારે કોણ છે આજે? બેન આવો. અને ધ્રુવિતા ચાપાનેરિયાને વિનંતી કરી કે સ્ટેજ પર ધ્રુવિતા. અશોકભાઈ સોલંકીને સ્ટેજ પર આવેલા. અશોકભાઈ સોલંકી. કીર્તિભાઈ હરકિશનરામ ચાપાનેરિયા એમના સ્ટેજ માટેનો આ કાર્પેટ છે તે એમના તરફથી છે એટલે એમનું સન્માન અશોકભાઈ કરશે. તારી વગાડો. રોહિત અંકિત સોલંકી હસ્તે ધારા અંકિત સોલંકી એમને સન્માન કરશે નરેશભાઈ. 500. મહેન્દ્રભાઈ ઝવેરભાઈ ખત્રી એટલે કે ભગા કાકા તરફથી 5,551 આપેલા છે. તો તારી વગર છે 5,551 મહેન્દ્રભાઈ ઝવેરભાઈ ખત્રી. કોણ? હા ધોનિકા. વેલકમ. ગીતાબેન. ગીતાબેન આવો. Thank you for coming. Thank you. But are you going to special hour as a
દોનું ઊભી રહેવો દિનેશભાઈ ચંદુલાલ ખત્રી ભાઈ એમની છોકરી આવી જાઓ ડોનિકા એમનું સન્માન કરશે. ₹2500 દિનેશભાઈ ચંદુલાલ ખત્રી ₹2500. સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ ખત્રી ₹3000. દીપક મામાને વિનંતી ચેક કરાવવા. દીપક મામા વરુણભાઈ ઝવેરભાઈ વાંજા ₹2100. આવી જાવ કોઈ જો એના ફેમિલી વાળે કોઈ ચિંતન છે. તુષાર ગિરીશભાઈ ખત્રી તુષારભાઈ નું સન્માન કરશે. છગનભાઈ ગેલાભાઈ સુરતી USA તરફથી 11,001 નિમિષા પૂના અંટુ ખત્રીનું સન્માન કરશે. 11,000 છગનભાઈ ગેલાભાઈ સુરતી US વચ્ચે મયંક અને યશ સુરતી. શાંતિલાલભાઈ મણિલાલ ચાપાનેરિયા ₹5,001 એમનું સન્માન કરશે અશોકભાઈ ચંદુલાલ ખત્રી. હસમુખલાલ ચુનીલાલ ખત્રી હસમુખભાઈ ચુનીલાલ ખત્રી ₹5,000 એમનું સન્માન કરશે જયેશભાઈ ઠાકોરભાઈ ખત્રી. ધનસુખભાઈ ઠાકોરભાઈ ચાપાનેરિયા 1101 ધનસુખભાઈ ઠાકોરભાઈ ચાપાનેરિયા 1101 એ કોઈ ભાઈ તારીથી વધાવી લેજો એકવાર. જમીરામભાઈ નરભેરામ ખત્રી USA તરફથી ₹15,000. ભાઈ તારી વગાવજો એમના માટે. આરવી મિહિર કુમાર સોલંકી 2,222. વનીશ વસંતલાલ ખત્રી આવે છે એક પર. વનીશ I'm
સ્વર્ગસ્થ કાંતિલાલ ઈચ્છારામ ખત્રી 1101 કોઈ છે? અને સ્વર્ગસ્થ ચંપાબેન કાંતિલાલ ખત્રી 1111. ભાઈ તાળી વધારે લેજો એકવાર. સ્વર્ગસ્થ છોટાલાલ દયાભાઈ ખત્રી 2100 રૂપિયા. કોઈ છે? જસના સ્વર્ગ છોટાલાલ દયાભાઈ ખત્રી, એમનું સન્માન કરવા માટે હું હેમાંશુને બોલાવ્યું. હેમાંશુ. કમલ કિશોર કુમાર વાંજા 1500 રૂપિયા. એમનું સન્માન કરશે રોહન ચાપાનેરિયા. વનીશ વસંતલાલ મકવાણા 1111 રૂપિયા. એમનું સન્માન કરવા માટે વિરલ. કિશોરભાઈ ચંપકલાલ ખત્રી 5000 રૂપિયા. હા, વાસંતીબેન, એમનું સન્માન કરો. રસિકભાઈ ઈચ્છારામ પાનવાલા 5000 રૂપિયા. છે કોઈ? ભાઈ તાળી વગાડી દેજો એમના માટે. મહેશભાઈ આત્મારામ ખત્રી બોહારી તરફથી 1111 રૂપિયા. જીતુ It is sold up from Mumbai. સંજયભાઈ મનોલા ખમરીવાળાને વિનંતી કે સ્ટેજ પર આવે નથી. સંજયભાઈ પ્લીઝ સ્ટેજ પર આવજો. 5000 રૂપિયા છોટાલાલ ઈચ્છારામ પાનવાલા. કોઈ હાજર છે? સ્વર્ગસ્થ જયપ્રકાશભાઈ મનોહરભાઈ ખત્રી 1151. એમનું સન્માન કરશે સંજયભાઈ. રાજવી, જયેશભાઈ કાંતિલાલ અને બિમલ કાંતિલાલ, એમાં કોઈ પણ સ્ટેજ પર આવે 1500 રૂપિયા એમના તરફથી. રાજવી એમનું સન્માન કરશે. ધનસુખભાઈ ચીમલા જાપાની આગળ હાજર છે? વૈષ્ણવી રાકેશ એમનું સન્માન કરશે.
4501 વનમાળીભાઈ કાલિદાસ ખત્રી, 4501 વનમાળીભાઈ કાલિદાસ ખત્રીમાંથી કોઈ પણ આવે. કોઈ આવો સ્ટેજમાંથી. રમેશ કાકાના વાઈફ આવો. ₹1000 શૈલેષભાઈ ચીમનલાલ ખત્રી. શૈલેષભાઈ ચીમનલાલ ખત્રી. ચેતનાબેનને સ્ટેજ પર આવવા વિનંતી. ચેતનાબેન આશિષભાઈ. ₹22,500 મંગુભાઈ જીણાભાઈ પરિવાર તરફથી હરજીવનભાઈ મંગુભાઈ, ચીમનભાઈ મંગુભાઈ, વિઠ્ઠલભાઈ મંગુભાઈ અને ગણપતભાઈ મંગુભાઈ તરફથી છે. એમના પરિવારમાં જયપ્રકાશભાઈને વિનંતી સ્ટેજ પર. જય કાકા સ્ટેજ પર આવો વિનંતી. એમનું સન્માન કરશે પ્રમુખશ્રી. તારી વગાડજો ભાઈ. દરેક દાતાશ્રીઓનો હું મંચ પરથી હૃદયપૂર્વક આભાર માનું છું. હવે આપણે નવરાત્રિ દરમિયાન આપણે જે અત્યારે આસો નવરાત્રિ કરેલી એમાં એ દિવસે જે કંઈ પણ તમામ ખર્ચો થયેલો હતો એમાંથી સ્કૂલના ગ્રાઉન્ડનું ભાડું, લાઇટનું અને રતારુપુરી જે બનાવેલી ના લોચો એનો તમામ ખર્ચ જયેશભાઈ છીતુભાઈ ખત્રી USA તરફથી આપવામાં આવેલો હતો. તો આપણે એને એક તારીખ બોલાવશું. જયેશભાઈ તરફથી આપણે લાસ્ટ યર ક્રિકેટ માટેનો પણ ટોટલ ખર્ચ એમના તરફથી આપવામાં આવેલો અને દર વર્ષે સિનિયર સિટીઝનની યાત્રા માટેનો પણ તમામ ખર્ચ જયેશભાઈ તરફથી આપવામાં આવે છે. તો આપણે સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને એક જોરદાર તાળીથી બોલાવું છું. મેચ દરમિયાન સવારે સેવ ખમણનો નાસ્તો જનકભાઈ તરફથી આપવામાં આવેલો હતો. તો જનકભાઈ જો અહીંયા હાજર હોય તો આવે. જનકભાઈ અને હર્ષદભાઈ. ક્યાં હર્ષદભાઈ? તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. પાણીની સેવા આપણે અંકિતભાઈ ખત્રી તરફથી આપવામાં આવે છે. તો અંકિતભાઈ આવતા આવજો સ્ટેજ પર. હેમાંશુભાઈ તમે આવો. ભાઈ હેમાંશુ ભાઈ મને એક જોરદાર તાળી વગાડજો. બહુ પોપ્યુલર સ્ટાર છે આપણા સમાજના અને ગૌરવવંતાનું વ્યક્તિ છે. હેમાંશુભાઈનું સન્માન કરો. ગૌરવની વાત, આનંદની વાત બી કહેવાય. અત્યારે અમે આ એન્યુઅલ ફંક્શનની તૈયારીમાં તમે કશે જતા ને તો એક બે વખત હું હેમાંશુની હાજર ગયેલો. તો પેલા સ્ટોરવાળા ભાઈ મને કહે આ ભાઈ પેલા એમ કે રીલવાળા ભાઈ જ ને એમ કે. તો ભાઈ મને કહે રીલ મને બને આપવાની ભાઈ એમ કે પણ હાટે એમ કે પેલા સફેદ દાઢીને સફેદ વાળવાળા ભાઈને ખાસ આવતો એમ કે. એટલે આ જોડી પોપ્યુલર જોડી છે આપને અને આપણા માટે બી એક ગૌરવની વાત છે અને આપણે બી એમને શુભેચ્છા આપીએ કે એમને વધારે લાઇક્સ મળે. નવરાત્રિ દરમિયાન આપણે નાસ્તાની સાથે બધાને ઓરેન્જ જ્યુસ
જે આપવામાં આવેલું એવા મંટુભાઈ તરફથી અને તુષારભાઈ તરફથી આપને આપવામાં આવેલું. તો મંટુભાઈને પણ હું એમનું બી સન્માન કરવા માટે સંજયભાઈને વિનંતી કરીશ ને પછી તુષારભાઈને બોલાવભાઈ. તુષારભાઈનો સ્ટેજ પર આવે. તુષારભાઈ ગિરીશભાઈ ખત્રી સ્ટેજ પર આવે. નથી કોઈ છે કે નહીં? હા ભાઈ આવી જાઓ. અનિલભાઈને વિનંતી કહે છે એનું સન્માન કરે. HSC બોર્ડમાં ઉપસ્થિત થનાર દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટ જે આપવામાં આવી હતી એ કિરણબેન કમલકુમાર વાંઝા તરફથી. તો એમને પણ સ્ટેજ પર વિનંતી કરીશ અને એમનો સન્માન કરું તો હું પિંકીબેન મકવાણાની વિનંતી કે સ્ટેજ પર આવે. થેન્ક યુ. હેન્ડ ઓવર ટુ પાર્થ ખત્રી. શિક્ષણ એ સમાજની કરોડરજ્જુ છે. જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી છે તેવા તેજસ્વી તાલવાઓને પ્રોત્સાહિત કરવાનો આ સમય છે. હું વિનંતી કરીશ કે જ્યારે તેમના નામ બોલાય ત્યારે વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી પોતાનું ઇનામ સ્વીકાર કરે. પુરુષાર્થ જેનો સાચો હોય એને નસીબ પણ સાથ આપે છે. અંધકારને ચીરીને સૂરજ નવો પ્રકાશ આપે છે. તેજસ્વી તાલલાઓ છો તમે. આ ધરતીનું ગૌરવ છે. તમારી અવિરત મહેનત આજે આ મુકામ સંદેશ કર્યું છે. રૂહી અંકિત સોલંકી જેમણે ધોરણ 1માં 98.67% હાજર કર્યા છે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. એમને ગિફ્ટ આપશે અનંતભાઈ ચાપાણી. ખૂબ ખૂબ શુભેચ્છા રોહિત. ભાવના મેહુલકુમાર ખત્રી ધોરણ 1 જેમણે 98.61% હાજર કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હું રિક્વેસ્ટ કરીશ હિમાંશુભાઈને સ્ટેજ ઉપર આવવા માટે. અક્ષ નિખિલ ચાપાનેરિયા ધોરણ 1 જેમણે 97% હાજર કર્યા છે ધોરણ 1માં. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ઈશા ચિંતન માનસા જેમણે ધોરણ 3માં 90% હાજર કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ શુભેચ્છા. હું જીતુભાઈને રિક્વેસ્ટ કરીશ સ્ટેજ ઉપર આવવા માટે. આરાધ્યા રાકેશ કુમાર ગાંધેરિયા ધોરણ 3 જેમણે 83% હાજર કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આરાધ્યા રાકેશ કુમાર ગાંધેરિયા. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જીતુભાઈને અહીંયા જ ઉભા રહેવા વિનંતી કરીશ. સાચી વિકી ખત્રી જેમણે ધોરણ 3માં 74.90% હાજર કર્યા છે. સાચી વિકી ખત્રી સોરી.
સ્ટેજ ઉપર આવવા માટે. નિકુંજભાઈ. સોરી. પ્રયાગ અનંતકુમાર ચાપાનેરિયા ધોરણ 4 જેમને 96.85% હાજર કર્યા છે. હું ફેનીબેનને રિક્વેસ્ટ કરીશ સ્ટેજ ઉપર આવવા માટે. તાળીઓના ગડગડાટથી એમને વધાવી દઉં. ધોરણ 4 આરવ કિરણકુમાર વણકર જેમને 88.64% હાજર કર્યા છે. આરવ કિરણકુમાર વણકર. એમને મુમેન્ટ આપશે ફેનીબેન. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. હું વિરલભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. ખત્રી વિશ્વાસ દેવાંગભાઈ ધોરણ 5 જેમને 98.50% હાજર કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. ખત્રી પરેશજી મનોજકુમાર ધોરણ 5 જેમને 95.50% હાજર કર્યા છે. વિરલભાઈને અહીંયા ઊભા રહેવા વિનંતી કરીશ. ચાપાનેરિયા જક્ષ યતીન કુમાર જેમણે ધોરણ 5માં 94% હાજર કર્યા છે. નરેશભાઈ ખત્રીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આગળ આવે. ચાપાનેરિયા કાવ્યા વિવેક કુમાર જેમણે ધોરણ 6માં 89% હાજર કર્યા છે. ચાપાનેરિયા કાવ્યા. હું નરેશભાઈને વિનંતી કરીશ. નરેશભાઈને વિનંતી કરીશ અહીંયા આગળ જ રહે. ખત્રી પ્રિન્સ ડેનિસ કુમાર જેમને ધોરણ 6માં 65% હાજર કર્યા છે. થેન્ક યુ નરેશભાઈ. હું વિમલભાઈ ખત્રીને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. ફેરી ધવલકુમાર સોલંકી ધોરણ 6 જેમણે ધોરણ 6માં 63% હાંસિલ કર્યા છે. ફેરી ધવલકુમાર સોલંકી. હું ધર્મેશતાબેનને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. હેરીસ કિશોરભાઈ ચાપાનેરિયા ધોરણ 7 જેમને 74.75% હાજર કર્યા છે. હું જયેશભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. વેદ કલ્પેશ ચાપાનેરિયા ધોરણ 7 જેમને 67.82% હાજર કર્યા છે. વેદ કલ્પેશ કુમાર ચાપાનેરિયા.
વાંઝા જેલ કમરકુમાર સ્ટેજ પર આવે. હલો, શશી કાકા સ્ટેજ પર આવવા વિનંતી. હર્ષિવ તુષારભાઈ ખત્રી. હર્ષિવ તુષારભાઈ કસી 93.43% 8મા ધોરણમાં. હર્ષદભાઈ ને સ્ટેજ પર આવવા વિનંતી. અંશ ચિંતન વાંઝા પર્સન્ટેજ 90.29 ધોરણ 8 ચિંતન અંશ ચિંતન વાંઝા. આશિષભાઈ આપનું ઇનામ. ચાપાનેરિયા વંશ કલ્પેશભાઈ. આશિષભાઈ. ચાપાનેરિયા વંશ કલ્પેશભાઈ 93.86 ધોરણ 9. હવે મહેન્દ્રભાઈને સ્ટેજ પર આવવા વિનંતી. મહેન્દ્રભાઈ સોલંકી. વાંઝા ડિયા દીપેનભાઈ. એમને મોમેન્ટ આપશે મહેન્દ્રભાઈ. ધોરણ 10 51%. કીર્તિભાઈ ચાપાણીને મોમેન્ટ આપશે. મકવાણા દિવ્યા દેવેન્દ્ર કુમાર. ધોરણ 10 88.50%. નરેશ કાકા સ્ટેજ પર આવે. નરેશ કાકા. ચાપાનેરિયા કુશ દેવેન્દ્ર કુમાર. ધોરણ 11 95%. કુશ દેવેન્દ્ર કુમાર. કોઈ છે એમના ફેમિલી માટે? હા. સંજયભાઈ ઇનામ આપશે. ચાપાનેરિયા પૃથ્વી તૈતેર કુમાર. ધોરણ 12 સંજયભાઈ મોહન આપશે. નિસર્ગ કમલ કુમાર. મોન્ટુભાઈ મોમેન્ટ આપશે. વાંઝા નિસર્ગ કમલ કુમાર. ધોરણ 12 62%. મોન્ટુ. રમેશભાઈ લલુભાઈ ખત્રીએ સ્ટેજ પર આવવા વિનંતી. મકવાણા એલિસાબેન વનીશકુમાર. MCA 9.54 CPI.
ટોમી આશિષભાઈ MCA 9.53 CPI. ફેની વર્સિવ સ્ટેજ પર આવે. ચાપાનેરિયા ધનવી અનિલ કુમાર MBA 8.26 CPI. ઉજ્જવલ વિનેશ કુમાર મકવાણા માસ્ટર ઓફ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કેનેડા. એમને મોમેન્ટ આપશે સંજયભાઈ ખમણીવાળા. નિશિત ઉપેશભાઈ ખત્રી પોસ્ટ ગ્રેજ્યુએટ. એમને મોમેન્ટ આપશે કમલભાઈ વાંઝા. પોસ્ટ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે એમને નિશિત ઉપેશભાઈ ખત્રી કેનેડામાં. એ કમલભાઈ વાંઝા એમને મોમેન્ટ આપશે. આપણા સમાજનો ગૌરવ એવા નિમિષાબેન હરદીપભાઈ ચાપાનેરિયા. એમને PhD કરેલું છે સ્ટડી ઓફ સક્સેસફુલ પ્લાનિંગ પ્રેક્ટિસ ફોલોઈંગ ધ ફેમિલી બિઝનેસ એટ સુરત ડિસ્ટ્રિક્ટ. તો એમનું સન્માન કરવા માટે પ્રમુખશ્રીને વિનંતી કરે. ભાઈ એમને જોરદાર તાળીથી વધાવો છે. એમને PhD કરેલું છે. સમાજનું ખૂબ મોટું ગૌરવ કહેવાય. ડૉક્ટરની ડિગ્રી કહેવાય PhD એટલે. ડૉક્ટર નિમિષાબેન હરદીપભાઈ ચાપાનેરિયા. હવે દિયા નિકુંજ ખત્રી. એમને SGFI કરાટે ટુર્નામેન્ટ 2025માં જિલ્લા કક્ષામાં એમને 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો હું સંજયભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. ભાઈ ખૂબ ખૂબ તાળી બોલાવો છોકરી માટે. જિલ્લા કક્ષા 3rd રેન્ક એમને કરાટેમાં પ્રાપ્ત કર્યો છે. બારડોલી ક્ષત્રિય સમાજ પંચ સંચાલિત બારડોલી ક્ષત્રિય યુવક મંડળ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 તે 4 ટીમ વચ્ચે રમાઈ હતી. એમાં મેન ઓફ ધ સિરીઝ તરીકે બ્રિજેશ ચાપાનેરિયાને સ્ટેજ પર આવવા વિનંતી. એમને મોમેન્ટ આપશે અનિલભાઈ ચાપાનેરિયા. આશીષભાઈ કવર આપજો. કવર
મહેન્દ્રભાઈને સ્ટેપલ વિનંતી. મહેન્દ્રભાઈ, આ ડૉક્ટર મહેન્દ્રભાઈ મગનભાઈ ચાપાનેરિયા વાલોર તરફથી આપણે આ ક્રિકેટના ઇનામ જાહેર કરવામાં આવેલા તે છે એના મેન ઓફ ધ સિરીઝ ને આ એમના તરફ 501 રૂપિયા છે. આપો. બેસ્ટ બેટ્સમેન પુનીત બેસ્ટ બેટ્સમેન પુનીત નથી મોન્ટુભાઈ, એટલે આ મહેન્દ્રભાઈ તરફથી 501 એમનો કવર છે. અને બેસ્ટ બોલર ડૉક્ટર મહેન્દ્રભાઈ તરફથી છે વાલોર. બેસ્ટ બોલર બેસ્ટ બોલર બ્રિજેશભાઈ ચાપાનેરિયા ડૉક્ટર મહેન્દ્રભાઈ વાલો તરફથી. હવે હોટલ કસ્તુરી કપ 2025 રનર્સ અપ ટીમ કેપ્ચર મુમેન્ટના તમામ ખેલાડીઓને સ્ટેજ પર આવવા વિનંતી. એને મોમેન્ટ આપશે યુવા પ્રમુખ મંત્રી અને તમામ યુવાના કારોબારી સભ્યો. અને એમને પણ 701નું ઇનામ ડૉક્ટર મહેન્દ્રભાઈ તરફથી આપવામાં આવશે. રનર્સ અપ ટીમ ભાઈ રનર્સ અપ ટીમ આ કેશ પ્રાઇઝ હાજના માટે કેશ પ્રાઇઝ ભાઈ રોહન બારડોલી ક્ષત્રિય યુવક મંડળ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હોટલ કસ્તુરી કપ વિનર્સ MJ બ્રધર્સ 11 એમને મોમેન્ટ આપશે ગિરીશભાઈ લલુભાઈ ખત્રીને શેખવા વિનંતી. હોટલ કસ્તુરી કપના માલિક હોટલ ગિરીશભાઈ લલુભાઈ ખત્રી, પ્રમુખ શ્રી ધનસુખભાઈ, મંત્રી શ્રી કમલભાઈ તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ એવા ઘણા રત્નો છે જેમણે સામાજિક કે અન્ય કોઈ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેવા વ્યક્તિનું વિશેષ સન્માન કરવા માટે હું વિનેશભાઈને રિક્વેસ્ટ કરીશ. હાલમાં જે રીતે સુરતની તેજસ્વીતા શોભે છે એ જ સમાજમાં તમારી ગરિમા શોભે છે. તમારા કર્મોની સુવાસ ચારે કોર પ્રસરી છે. આજે આ સભા તમારા સન્માનથી હરખાઈ છે. હોદ્દો ભલે મોટે હોય પણ સ્વભાવ તમારો નરમ છે. માણસાએ સાચું ગણ્યું છે એ જ તમારો ધર્મ છે. શબ્દો પણ ટૂંકા પડે તમારી પ્રશંસા કરવા માટે તમે ઉદાહરણ બન્યા છો આખા સમાજ માટે. આવા વ્યક્તિ વિશેષનું આપણે સન્માન કરીશું. સૌપ્રથમ જેમને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં તપાસ સમિતિમાં જેમની નિમણૂક કરવામાં આવી છે અને સુરત જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંત્રી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે
બારડોલી તાલુકા ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંત્રીના ઉપપ્રમુખે જેમની નિમણૂક કરવામાં આવી છે એવા બારડોલી ક્ષત્રિય સમાજ પંચના મંત્રી શ્રી કમલભાઈ કિશોરભાઈ વાંઝા જેમનું સન્માન કરવા માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ. કમલકુમાર કિશોરભાઈ વાંઝા. ભાઈ કમલભાઈ વાળા જોરદાર તાળી વગાવજો ભાઈ. હવે આપણા સમાજનું ગૌરવ એવા બીજા જેમણે 1 થી 12 સુધીનો અભ્યાસ લોર્ડ કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જેમનો અભ્યાસ કર્યો છે, બીકોમ એસપીબી કોલેજ ઓફ કોમર્સમાં 1997માં, બીએડ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં 2011માં, ટીચર તરીકે બીએબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 2006માં અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે બીએબીએસમાં 2019 થી 2021 સુધી જેમને સેવા આપી છે એવા અને હાલ એપોઇન્ટેડ એઝ અ પ્રિન્સિપાલ પ્રાઇમરી સ્કૂલ સેક્શન બીએબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવેમ્બર 2025માં જેમને નિમણૂક કરવામાં આવી છે એવા સુજાતાબેન ભદ્રકાંતભાઈ ખત્રી જે આપણા સમાજનું ગૌરવ કહી શકાય એમનું સન્માન કરવા માટે હું વાસંતીબેને વિનંતી કરી કે સ્ટેજ પર આવે અને સુજાતાબેનનું સન્માન કરે. સુજાતાબેન ભદ્રકાંતભાઈ ચાપાનેરિયા. ભાઈ સુજાતાબેન માટે એક જોરદાર તાળી. થેન્ક યુ બેન. અને આપણે ક્રિકેટ મેચ દરમિયાન ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો જેને આપણે લાભ આપેલો એવા પરાગભાઈ અહીંયા હાજર નથી પણ એનું બી આપણે મંચ તરફથી એમનું સન્માન કરીએ છીએ ને એના માટે એકવાર તાળી વગાડી પરાગભાઈ કરી યુનિટી હોસ્પિટલ હેન્ડ ઓવર ટુ પાર્થ. વાર્ષિક મહોત્સવમાં આપણે સૌ આનંદ અને ઉત્સાહ સાથે જોડાયેલા છે, પરંતુ મનોરંજનની સાથે સાથે સમાજની ઉન્નતિ અને વિકાસ માટે ચિંતન કરવું તેટલું જ જરૂરી છે. આપણો સમાજ એક વટવૃક્ષ છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે સમયાંતરે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અને નવી યોજનાઓની જરૂર પડે છે. આજે આપણી વચ્ચે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે જેમના માર્ગદર્શન હેઠળ આપણો સમાજ સતત પ્રગતિ કરી રહ્યો છે, જેમના હૃદયમાં સમાજ પ્રત્યે અપાર પ્રેમ છે અને સેવાભાવ છે. હવે હું સાદો વિનંતી કરીશ આપણા સમાજના પરમ આદરણીય યુવા પ્રમુખ શ્રી વિનેશભાઈ મકવાણાને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સમાજલક્ષી કેટલીક ઉપયોગી અને મહત્વપૂર્ણ જાહેરાત દ્વારા આપણું માર્ગદર્શન કરે. એકલા ચાલે એ તો રસ્તો છે, એકલા ચાલે એ તો રસ્તો છે, પણ સૌને સાથે લઈને ચાલે એ જ આપણા સાચા લીડર છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પ્રમુખશ્રીને યુવા પ્રમુખશ્રીને આપણે સ્ટેજ ઉપર આવકારશું. બારડોલી આ તો એટલા માટે બધાને ઊભા કર્યા કે ભાઈ બધાને ખ્યાલ આવે કે આપણા બારડોલી ક્ષત્રિય સમાજ પંચના પ્રમુખ શ્રી ધનસુભાઈ, સંજયભાઈ, મંત્રી શ્રી કમલભાઈ, ટ્રસ્ટી શ્રી મોન્ટુભાઈ, આશીષભાઈ, જયેશભાઈ અને અનિલભાઈ અને મારી સાથે મારા યુવા મંત્રી નરેશભાઈ, જીતુભાઈ, અંટુભાઈ, વિશાલભાઈ અને હેમાંશુ નથી, હેમાંશુ વિરલ પણ છે પણ એ હાજર નથી હોતા. આપણા મેં આગળ 2014માં જ્યારે આપણે એક્ટિવ બન્યો આપણો સમાજ ત્યારથી એક થોડુંક બેકગ્રાઉન્ડ આ બહુ મહત્વપૂર્ણ વાત છે, ધ્યાનથી સાંભળજો. આપણા સમાજનો ઇતિહાસ પણ ભારતના આઝાદી જેવો જ ઇતિહાસ આપણો છે. ભારત દેશ 1947માં આઝાદ થયેલો.
ને આપણા બારડોલી ક્ષત્રિય સમાજ પંચની પહેલી કારોબારી 1952 બનેલી. ત્યારે કોઈને ધ્યાનમાં નહીં હોય તો ધ્યાનમાં 1952 બનેલી. જેમ ભારતે આઝાદી મેળવવામાં બહુ સંઘર્ષ કરેલો, તેવી જ રીતે આપણા સમાજે બી ઊભો થવામાં બહુ સંઘર્ષ કર્યો છે. અને 1952 તમે વિચાર કરો કે 1952થી આપણા સમાજના વડીલો જે અથાગ પ્રયત્ન કરતા પણ કોઈ પણ એન કેન પ્રકારે એકબીજાનો સહકાર નહીં મળવાથી આપણે નિષ્ક્રિય રહેતા હતા. અને જે 2014માં જ્યારે અમારી કારોબારી બની ત્યારે આપણા બધાના સહકારથી જે આપણા વડોદરાઓનો જે સ્વપ્ન હતું કે આપણે વાડી બનાવી, એ વાડીનું કામ આપણે મંટુભાના સહકારથી માત્ર 3 જ મહિનામાં પૂરું કરી દીધું અને આપણે અહીંયા પ્રોગ્રામ કરતા થઈ ગયા. મારે દરેકને એટલું જ કહેવું છે કે આપણો સમાજ બહુ વખત પછી જાગૃત થયેલો છે અને એ જાગૃત રહે એ પ્રમાણેના પ્રયાસ તમારા તરફથી અમને મળવા જોઈએ. જો આજે એક કહેવત છે કે ભાઈ દૂધનો દાજેલો પણ છાશ બી ફૂંકી ફૂંકીને પી. એટલે અમે બી જે કંઈ બી કાર્યવાહી સમાજ માટે કરીએ એ વિચારીને કરીએ. પણ કહેવત છે ને કે જે માણસ ચાલે તો તેને ઠોકર વાગે ને ઠોકર વાગે તો જ શીખે ચાલતા. તો એવું જ છે કે ભાઈ અમે લોકો કામ કરીએ છીએ તો અમારાથી ભૂલ થાય છે, પણ જો કોઈ કામ કરતું નથી તો એનાથી કોઈ ભૂલ થવાની જ નથી. એટલે આ મંચ પરથી મારા આજે એટલું કહેવું છે કે ભાઈ જો અમારી કામગીરીમાં ભાઈ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એકબીજા જોડે એને ડિસ્કસ કરવા કરતાં સમાજના હોદ્દેદારો જે કે પ્રમુખ મંત્રી છે કે ટ્રસ્ટીશ્રીઓ છે એમની જોડે ડાયરેક્ટ તમે ફોન પર પૂછો કે ડિસ્કસ કરો તો તમને એનો પ્રોપર ને ચોક્કસ જવાબ મળે. તો તમે એન કેન પ્રકારે જો કોઈ હોદ્દા પર જ નહીં હોય એને જે સમાજની કોઈ માહિતી નહીં હોય ને તમે એની જો ડિસ્કસ કરો તો તમને કોઈ બી દિવસ ચોક્કસ માહિતી મળવાની નથી. હવે જેમ કહેવાય નરેશભાઈ છે એ આ વાડીનું કામકાજ સંભાળે છે. હવે એ નરેશભાઈ પણ એટલું જ કામ કરે કે જેટલું અમે કારોબારીએ નક્કી કરેલું હોય કે આપણે જે નક્કી કરેલું એ જ પ્રમાણે કામ કરે. હવે નરેશભાઈના હાથમાં જે ઓથોરિટી હોય ત્યાં સુધીનું એની લિમિટેશન પ્રમાણે કામ કરે. બાકી ફાઇનલ ઓથોરિટી કંઈ પણ પ્રકારની હોય તે પ્રમુખજીના હાથમાં જ હોય. એટલે માનો કે કોઈ વારી રિલેટેડ કંઈ બી કોઈને ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ પ્રમુખશ્રી જોડે બી ચર્ચા કરી શકો અથવા ડાયરેક્ટ મંત્રી જોડે કે અમારે કોઈની ટ્રસ્ટી જોડે બી ચર્ચા એ બાબત કરી શકો. મે બી ભૂલ થાય, ના નથી પાડતા, પણ આમાં શું છે કે ભાઈ કોઈ બી ઇસ્યુ હોય તમે ઇન્ટરનલી એકબીજા જોડે વાત કરો તો એનું વાતનું પતંગ બને, એનો મતલબ કંઈ નથી. બીજું કે આપણે જે કંઈ બી કાર્ય કરીએ આપણે હું તો પહેલેથી કહેતી એક વસ્તુ કહેતા આવ્યો કે ભાઈ આ જે કંઈ બી આપણે જે પોઝિશન પર આપણો સમાજ આજે છે એ તમારા મારા બધાના સહકારથી જ છે. કોઈ પણ દિવસ અમે એવા શબ્દનો ઉલ્લેખ કર્યો જ નથી કે મેં કર્યું કે અમે કર્યું. આ આપણા બધાના સહકારથી આજે સમાજ આપણો આટલો એક્ટિવ છે. એટલે મારે બધાને એટલું જ કહેવું છે કે જો સમાજ આપણો આટલો આજે જાગૃત છે તો મહેરબાની કરીને તમે એવા કોઈ પ્રયત્ન નહીં કરો જેથી સમાજ આપણો પાછો ભાંગી પડે. એક વસ્તુ કહી દેમ કે આ સમાજ જો હવે પડશે ને તો કોઈ દિવસ ઊભો નહીં રહે. એટલે તમે મહેરબાની કરીને અમારો કોઈનું બી મોરલ તૂટે એવું કોઈ બી કામ નહીં કરો, એ અમારી એક હ્યુમનેબલ રિક્વેસ્ટ છે. બીજું કે જેમ કે આજની વાત કરીએ તો આજે 2 વાગ્યાનો સમય આપેલો આપણે પ્રોગ્રામ ચાલુ કરવા માટે. 3:30 વાગે બી અહીંયા કોઈ હાજર નહીં મળે. આ એન્યુઅલ ફંક્શન એટલે આપણા ઘરના લગ્ન મેરેજ હોય ને એટલો મોટો ફંક્શન કહેવાય. તમને કદાચ ખબર નહીં હોય પણ કહું કે અમે લોકો 1 મહિનાથી આની પાછળ મહેનત કરતા હોઈએ, 1 મહિનાથી, કે જેથી કરીને ભાઈ આપણે યોગ્ય આયોજન કરી શકીએ, કોઈને કંઈ તકલીફ નહીં પડે, કોઈનું સન્માન બાબતમાં કે કોઈને આપવા બાબતમાં કે જે આપણે આ ડાન્સ કોમ્પિટિશન બાબત કોઈને બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય એના માટે આપણે 1 મહિનાથી આપણે આયોજન કરતા હોઈએ. ને આપણે 2 વાગ્યાની જગ્યાએ 3:30 બીજા બધા નહીં આવે તો આપણે પ્રોગ્રામ કરવાનો કેવી રીતે? આ જ વસ્તુ નવરાત્રિમાં જે બી આપણે ગરબાનું આયોજન કરેલું આપણે 9 વાગ્યાનો ટાઈમ આપેલો, 10 વાગે બી કોઈ હાજર નહીં રહે તો પછી અમારે એમાં કામગીરી કેવી રીતે કરવાની તે સમજ નહીં પડે. એટલે મારી એક બધાને આ મંચથી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે કોઈ બી એક્ટિવિટી સમાજની કરીએ તો જે સમય આપેલો હોય તો દરેક જણે મારી નમ્ર વિનંતી કે એ સમયસર
આવી જવું, જેથી કરીને પ્રોગ્રામ સમયસર આપણે ચાલુ કરી શકીએ. અને જે લોકો સમયસર આવેલા છે, આજે 5-10 જણા હતા સમયસર, હવે એ લોકો માણસ કોઈ ગુનો તો કર્યો નથી કે એ લોકો બપોરના 2 વાગ્યા આવીને બેસી ગયેલા, બાકીના બધા 4 વાગે આવ્યા. તો એનો કંઈ મતલબ નથી ને. એમ બધા સમયસર આવે તો આપણે બધાનો એન્જોય કરી શકીએ. આજે બી આપણે જેટલા બી દાદાજીઓનું સન્માન કર્યા એમાં ઘણા અજન્ય હતા, તેનો આપણે એમ જ જોયું. અને બધા સમયસર આવેલા હોય તો આપણે બધાને સમયસર આપણે એનું સન્માન કરી શકીએ. હવે બીજું, આજના આપણો જે 10મો વાર્ષિક સંમેલન જે છે એમાં ભોજનની વ્યવસ્થા જે આપણે રાખેલી છે, તો મોડામાં મોડું 9 વાગ્યા સુધીમાં દરેક જણે જમી લેવું. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી શું થાય છે કે ભાઈ પ્રોગ્રામ પતે ને જમવાનો ટાઈમ થઈ ગયો નહીં, આપણો ખત્રી ટાઈમ 9 વાગ્યાનો આપણે સમજીએ, પણ હવે કોઈ સંમેલન હોય કે આપણે કોઈ મેરેજ પ્રસંગમાં ગયા હોય તો આપણે એ સમય ભૂલવો પડે અને એનો સમય સાચવવો પડે. ગયા વખતે પણ ખાલી 2-3 વ્યક્તિના કારણે અમારે રસોડું ચાલુ રાખવું પડેલું ને રાતના 11-11:30 થઈ જાય અમને પડતા. એટલે અમે લોકો બી સવારના 7 વાગ્યાની અહીંયાથી મહેનત કરીએ છીએ, તો દરેક જણે સમયસર જમી લેવું. હું રિક્વેસ્ટ કરું છું કે 9 વાગ્યા પછી જો કોઈ પણ જમવા આવશે તો એને મળશે નહીં. એમાં બિલકુલ ખોટું નહીં લગાવવાનું, કારણ કે મારે 9 વાગ્યા સુધી પણ હું રસોડું વાઇન્ડ અપ કરું તો મને પત્તા 10, 10:30, 11 વાગે તો પણ. એટલે પછી એક માણસ કે 2 માણસના કારણથી મારે પછી રસોડું ચાલુ રાખવું પડે. એટલે દરેકને વિનંતી કે સમયસર દરેકે જમી જવું. દરેક જણે કોઈ બી પ્રોગ્રામ હોય સમયસર આવી જવું. કોઈને બી કંઈ બી પ્રોબ્લેમ હોય, આપણા સમાજના પ્રવૃત્તિને લગતી કે કામકાજને લગતી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એક રિક્વેસ્ટ છે, ડાયરેક્ટ પ્રમુખ મંત્રી જોડે કે ટ્રસ્ટી જોડે કોન્ટેક્ટ કરવો અને એનું સમાધાન લાવી દેવું, જેથી સમાજમાં કોઈ ખોટો મેસેજ જાય નહીં. થેન્ક યુ. આપણે મહિલા મંડળ બનાવવાની પણ ઘણી વખત કોશિશ કરી હતી, અને એ મહિલા મંડળ બને એના માટે આપણે દર મહિનાના છેલ્લા ગુરુવારે સમાજની વારી પર એકઠા થવું એવું નક્કી થયેલું. પણ 2-3 ગુરુવાર સુધી આપણે ટ્રાય કરી, પણ 2-5થી વધારે કોઈ લેડીઝ અહીંયા એકત્રિત થાય નહીં. જો એટલે મહિલા મંડળ બનાવવું હોય તો દરેક મહિલા એક્ટિવ થઈને એને મેમ્બર બનવું પડશે, તો જ આપણે એક મહિલા મંડળ બી બનાવી શકીશું. જય શ્રી રામ. આ વખતે મેં ઘણા પ્રયાસ કર્યા મહિલા મંડળ બનાવવા માટે, પણ કોઈ પણ મહિલા આવવા તૈયાર નહીં હતી. બધાને ટાઈમનો શેડ્યુલ હતો કે ભાઈ 3 વાગે રાખો, 4 વાગે રાખો, તો પણ અમે 4 વાગ્યાનો સમય રાખેલો. આપણી મહિલા મંડળ ઘણી બધી છે, પણ એમાંથી માંડ 10 કે 15 જણા મિટિંગમાં પહેલી મિટિંગમાં આવેલા હતા. કોઈ પહેલી મિટિંગમાં માંડ 10 થી 15 જણા, બરાબર છે. ત્યાર પછી અમે લોકોએ નક્કી કર્યું કે મહિનાના છેલ્લા ગુરુવારે આપણે આપણી સમાજની વાડી પર રાતના 9 વાગે ભેગા થઈને દત્તબાવની કરીશું. પણ તેમાં પણ પહેલા ગુરુવારે છેલ્લા, તે પણ 10 જ મહિલા મંડળ, 10 જ મહિલા હતી, આટલી બધી મહિલાઓ હતી. ને ત્યાર પછી બીજા મહિનાના છેલ્લા ગુરુવારે માત્ર એક જ જટેરાનું હતી, બાકીનું કોઈ એક્ટિવમાં નહીં હતું. હવે આપણે શું કરીએ, મહિલા